અરે પ્રધાનજી અમે રત્ના રાયકા છે એટલે ગંધાતા છે દૂધવાળા. આ બારા ક્યાં મારે રાખવા હાંડિયા? તમારા મહારાજાને પૂછતા તો આવો એટલે હું અંદર હાંડિયા લઈને આવીશ. એને કયો કે પકડ ગઠની રત્નો રાયકો સગુણાને તેડવા આવ્યો છે. રત્નો રાયકો તેડવા આવ્યો? હા, મારે બેન થાય છે. બેન વાલી ના ઘર ભેગી નો થા. અત્યારે એને ભાઈના રામદેવના લગ્ન છે ને એટલા માટે તેડવા આવ્યો છું. વધારે ગંધેશ પૂછ્યાવું બોરા બાપુને ઘણી ખમા બોલ પ્રધાન. અરે બાપુ ડેલે કોઈ રત્નો રાયકો રાડે રાડ થયો. શું વાત કરે પ્રધાન? પોકા નકે ખડા રત્નો રાયકો આપણી પિંગલગઢ નગરીની અંદર બોલાય અને ક્યાંથી આવે છે? અંદર બોલાય. અલે ઉખરેશ અરે શું છે પણ તમારે? હાંડિયા બરાબર. અરે પઠાણજી આ કોણ છે? આ કોણ છે? કોણ લાગે? કોણ લાગે? આટલું બધું કેમ બોલે છે? બોલે છે બા છે બા. માતાજી છે સાક્ષાત પૂજાઈ સાક્ષાત. એમ તો હાલો હાંડિયા બારા બાંધી દો. બરાબર. તો તું અહીંયા જ નીણ બેણ નાખી દે. અરે બધું કમ્પ્લીટ કરી દો તું અંદર વ્યાજ. ઓહો, પગર કઈ નહીં પહેરવાના. નહીં પોદળું પોદળું ખિસ્સામાં કાઈ છે? લુકેશ 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 ઘણી ખમ્મા મહારાજ ને ઘણી ખમ્મા. અરે રત્ના, હા અરે ગોવાળ, ક્યાંથી આવે છે ને ક્યાં જઈ રહ્યો છું? હા મહારાજ, હું પોકરણ ગઢથી આવું છું. પોકરણ ગઢથી રામદેવના લગ્ન છે એટલા માટે બેન સગુણાને તેડવા આવ્યો છું. શું વાત કરે છે રત્ના? હા મહારાજ, કોકણગઢ નગરીની અંદર તુરા અજમલના રાજ્યમાંથી આવે છે. અરે રત્ના, તને ખબર નહીં હોય આ પટિયારોના રાજ છે. અહીંયા આવવાનું કારણ? હા મહારાજ, ત્યાં રામદેવના લગ્ન છે એટલા માટે બેન સગુણાને હું અરે તેડવા આવ્યો રત્ના, આ રામલો કોણ છે? હાલો છું. અરે મહારાજ, એ મહારાજ પોકરણગઢના રાજા અજમલ તેમનો પુત્ર રામદેવ. રત્ના, એ તુરા અજમલ નહીં, વાંજો છે ને કોઈ સંતાન નથી તો એને પુત્ર ક્યાંથી? અરે મહારાજ, એક નહીં પણ બબે પુત્ર છે એને. હા રત્ના, જો તારી વાત સત્ય હોય તો તારી પાસે કઈ નિશાની ખરી? અને હા મહારાજ, જ્યારે મને રામદેવ મોકલો ત્યારે કંકોત્રી પણ દીધી છે. હરિયા કંકોત્રી વાસી લ્યો તમે. અરે રત્ના, તો તું તારા મુખેથી વાંચી સંભળાય મને. અરે મહારાજ, હું તો અંગૂઠા સાફ છું, મને કઈ આવડતું નથી. તમારી હાથે તમે વાસી લ્યો ને. નહીં નહીં રત્ના, હું કઈ સાંભળવા માંગતો નથી. તારા રામલાએ કંકોત્રી લખી હોય તો મને વાંચી સંભળાય. હા, આ મહારાજ તો આમ નહીં સમજે, પણ હું તો અભણ માણસ વાંચતા તો મને આવડતું નથી. મેં ભણવા નથી જા કોઈ. હા, પણ જ્યારે મારો રામ કંકોત્રી લખતો હતો ત્યારે હું સાંભળતો હતો. તો સાલ મહારાજને વાસી સંભળાવું. એ આજે રામે રે કંકોત્રી મોકલી રે રામલા કોણ હે? આજ રામ દે કંકોત્રી
સાંભળા ઉતારી કાકા મહારાજ. રત્ના નથી તારા તુવરા કુળના રાજ, પટિયાળોના રાજ પિંગલગઢ નગરી છે. પ્રધાન આ રત્નાને જેલની અંદર પૂરી રહે અને કોરડાના માર માર જોઉં કે કોણ એનો રામલો બચાવવા આવે છે. અરે મહારાજ એવું ના કરો. અત્યારે સવારે મને તેડી જવાનું કીધું છે. સવારે રામદેવના ઘડિયા લગ્ન લીધા છે, એટલા માટે મારી બહેનને તૈયાર કરી દો એટલે હું રવાના થઈ જાઉં મહારાજ. નહીં રત્ના, વાત શક્ય છે રત્ના. પ્રધાન જવાબ રાખ, જેલમાં પૂરી દે ને હેન્ટરના બહાર માર. તો આજે 20 વર્ષના વાણા વીતી ગયા છે અને આજે મને રામદેવ આજ બેન સગુણાને તેડવા તો મોકલ્યો, પણ આજ મહારાજે મને સંકટ જેલની અંદર પૂરી અને આજ હેન્ટલના પહાડ મારે છે. તો જ્યારે મારા રામે મને કીધું તું કે અરે રત્ના, જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે, એટલે હું તારી વહેલી વાર કરીશ. અરે વીરા રામદેવ, અત્યારે પિંગલગઢ નગરીની અંદર આજ રત્ના રાયકાને જેલમાં પૂર્યો છે માં. અત્યારે મને મારી વહેલી વાર કરજે ને મને તું છોડાવવા આવજે અને પઢિયાર રાજાને તારો પરસો બતાવજે. એ આજે રત્નો પુરાણો સકાટ ગેલો મારે.
હે જોજો રે રત્ના રે હિંમત હરી નો દાતો હે તારી મારે દેવ પીર તારી મારે હિંદવો પીર જોજે રે રત્ના રે હિંમત હરી નો દાતો હા રામદેવ જ્યાં સુધી રાજા બુધાર તને જેલની બહાર ના કાઢી રત્ના ત્યાં સુધી જેલની બહાર નીકળતો ન રત્ના મેં જેલના તાળા તો તોડી નાખ્યા છે રત્ના અને રાજા બુધારને મીંઢોળ બંધાયેલો હાથ દેખાડું છું અને ભાલાની અણીઓ મારું છું રત્ના હે જરૂર તને જેલની બહાર કાઢવા આવશે રત્ના ભલે વીરા રામદેવ ભલે પ્રધાન પ્રધાન જ્યારથી રત્નાને જેલની અંદર ભૂલ્યો છે પ્રધાન હાજ મને મારી પિંગલગઢ ડગરી હાલક ડોલક થતી લાગે છે. પ્રધાન હાજ મને મીંડોળ બંધો હાથ દેખાય ભાલાની અડ્યું લાગે બધા અરે પ્રધાન આ રત્નાને જેલમાંથી બહાર કાઢ આજ મને ભાલાની અડ્યું લાગે તો રાખ બહાર કાઢ રત્નાને કેમ પ્રધાનજી કેમ જેલમાંથી બહાર બેઠો બહાર કાઢ પ્રધાન અરે પ્રધાનજી પણ એટલા બધા હું ઉતાવળા થશો પ્રધાન અમારા બધાય બેડા ઊંધા સીધા થાય એ જલ્દી સોડ એમ કહું છું લાગે અરે પ્રધાનજી તો તમારા મહારાજાને કહો કે બે વાર રામદેવ પીરની જય બોલે એટલે સારું થઈ જાય ઉતાર આની ને લાગે બાપા લાગે અરે રત્ના હા મહારાજ રત્ના હાજ મને મીંડોળ બધો હાથ દેખાય ભાલાની અણીયું લાગે હા મહારાજ માટે રત્ના આથી બચવાનો કાંઈક ઉપાય કર હા મહારાજ તો ત્રણ વાર રામદેવ પીરની જય બોલો એટલે તમને સારું થઈ જાય